સંખેડાની ડીબી પારેખ હાઈસ્કૂલના મેદાન પર વસાવા સમાજ દ્વારા આયોજિત ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન, ઊંડી 11ની જીત। સંખેડાની ડીબી પારેખ હાઈસ્કૂલના મેદાન ઉપર શનિવાર અને રવિવારની રજાના દિવસે વસાવા સમાજ દ્વારા આયોજિત ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય સમાપન થયું હતું। સામાજિક એકતાના ઉમદા હેતુ સાથે સતત બીજા વર્ષે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં વસાવા સમાજની કુલ 32 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ઊંડી 11 અને મેરડી સરકાર ટીમ વચ્ચે યોજાઈ હતી, જેમાં મેરડી સરકાર ટીમે 10 ઓવરમાં 87 રન કર્યા હતા। તેની સામે ઊંડી ટીમે 88 રન ફટકારી જીત મેળવી હતી। આ પ્રસંગે ટ્રોફી અને ઇનામ વિતરણ ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને વસાવા સમાજના પ્રમુખ રશ્મિકાંત વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। વસાવા સમાજના પ્રમુખ રશ્મિકાંત વસાવા, આગેવાનો હિતેશ વસાવા અને શૈલેષ વસાવા સહિતનાઓએ આ આયોજનને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। છેલ્લે વસાવા સમાજના પ્રમુખ રશ્મિકાંત વસાવાએ જણાવ્યું હતું કે સંખેડા વસાવા સમાજ દ્વારા ટેનિસ ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આ સતત બીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 32 ટીમોએ ભાગ લીધો હતો। આજે એની ફાઇનલ વિજેતા ટીમ ઊંડી ગામની ફાઇનલ વિજેતા થઈ છે અને ઉમરલા ગામની ટીમ રનર્સઅપ ટ્રોફી મેળવેલ છે। સૌને શુભેચ્છા।